ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે જૈન પિઝા બનાવીશું, તેના માટે આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું। ગાઈસ આપણે રોટલો થોડો ગરમ કરી દીધો છે, નીચેથી થોડો કડક કર્યો છે। હવે એને લઈશું, એના ઉપર આપણે પિઝા પાસ્તા સોસ ચોપડીશું। હેલો ગાઈસ, હવે આપણે પિઝા પાસ્તા સોસ ચોપડી દીધો છે। હવે એની પર આપણે પ્રોસેસ ચીઝ છીણી દઈશું થોડું। આજે આપણે પિઝા डबल चीज पिज़ा बनावीए छे। આપણે पिज़ा આપણે चीज पथराई गयुं छे। हवे एनी पर આપણે वेजिटेबल मूकी दईशुं। टोमेटो लઉં છું, તમારા मनपसंदना તમે वेजिटेबल લઈ શકો છો। તમે રેગ્યુલર ખાતા હોય તો લસણ, ગાર્લિक લસણ બી ચોપડી શકો છો અને ડુંગળી બી લઈ શકો છો। મેં હવે કેપ્સિકમ મૂકું છું। હવે આપણે પનીરની ક્યુબ મૂકીશું। તો વેજીટેબલ ગોઠવાઈ ગયું છે। હવે એની પર આપણે મોઝરેલા ચીઝ નાખીશું। તમને ડબલ ચીઝ ના જોઈતું હોય તો તમે ખાલી મોઝરેલા ચીઝ બી યુઝ કરી શકો છો, અને ડબલ ચીઝ જોઈતું હોય તો નીચે પ્રોસેસ ચીઝ અને ઉપર મોઝરેલા ચીઝ। આપણો પિઝા ઉપર ટોપિંગ થઈ ગયું છે અને ઉપર ચીઝ બી થઈ ગયું છે। હવે આપણે ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીશું। હવે આપણે એની પર ઓરેગાનો મૂકીશું। આપણો પિઝા રેડી થઈ ગયો છે। હવે એને આપણે એર ફ્રાયરમાં બેક કરીશું। આપણે એને એર ફ્રાયરમાં બેક કરીશું। એને મેનુ ઉપર જઈશું અને પિઝા ઉપર જઈશું। 200 ડિગ્રી ઉપર 7 મિનિટ બેક કરવા માટે મૂકીશું, ઓન કરીશું। નીચે જોઈ શકો છો તમે કે આપણો પિઝા બેક થવા માંડ્યો છે। આપણો પિઝા બનીને રેડી થઈ ગયો છે, જોઈ શકો છો ગાઈસ। તમે જોઈ શકો છો ગાઈસ, આપણે ઘરે બહાર જેવો રેડીમેડ જેવો પિઝા આપણો રેડી થઈ ગયો છે। હવે એને આપણે કટિંગ કરીશું। જોઈ શકો છો, હવે આપણે અવાજ બી આવી શકે છે કે કેટલો કડક થયો છે। જોઈ શકો છો ગાઈસ કે આપણું ચીઝ કેટલું મસ્ત ખેંચાય છે અને આપણો પિઝા રેડી થઈ ગયો છે। તમે બી એન્જોય કરી શકો છો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ગાઈસ।